જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, તમારું ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન વિષયાંક પાઠ 14 થી 19 પુનરાવર્તન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાનના વિષયમાં પાઠ 14 થી 19નું પુનરાવર્તન કરશું. તો ચાલો પુનરાવર્તનનો અભ્યાસ કરીએ. અહીં પહેલું પુનરાવર્તન આપેલ છે કે નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી આકાશમાં જોવા મળતી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીં આપણને કેટલાક ચિત્રો આપેલા છે અને તેનું નામ બોક્સમાં લખેલ છે. તો તેનામાંથી પસંદ કરી આપણે લખવાનું રહેશે. તો સૌથી પહેલું ચિત્ર છે વાદળનું, તો આપણે અહીં વાદળ લખશું. બીજું ચિત્ર છે ચાંદાનું, તો આપણે ચાંદો લખશું. ત્યાર પછીનું પુનરાવર્તન છે કે નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી પાણીના પ્રાપ્તિ સ્થાનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીં આપણે કેટલાક પાણીના પ્રાપ્તિ સ્થાનો આપેલા છે જેનું નામ આપણે બોક્સમાંથી ઓળખવાનું છે. તો સૌથી પહેલું ચિત્ર છે કૂવાનું, તો આપણે કૂવો લખશું. બીજું ચિત્ર છે નદીનું, તો અહીં આપણે નદી લખશું. ત્યારબાદની પ્રવૃત્તિ છે કે નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી પાણીનો ઉપયોગ દર્શાવતી પ્રવૃત્તિનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીં આપણે પાણીનો ઉપયોગ દર્શાવતી કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે. તો આપણે ચિત્રને ઓળખવાનું છે અને તેનું નામ બોક્સમાંથી પસંદ કરવાનું છે. તો સૌથી પહેલી પ્રવૃત્તિ છે ખેતી કરવા, તો આપણે અહીં ખેતી કરવા લખ્યું. ત્યારબાદની પ્રવૃત્તિ છે કપડાં ધોવાની, તો આપણે કપડાં ધોવા લખ્યું. ત્યાર પછીનું પુનરાવર્તન છે કે નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીં આપણે પહેલું ચિત્ર આપેલું છે ડોલનું, તો આપણે ડોલ લખશું. પછી છે ટેબલનું ચિત્ર, તો આપણે ટેબલ લખશું. પછી છે ઢીંગલીનું ચિત્ર, તો આપણે ઢીંગલી લખશું. ત્યારબાદ ઘડિયાળ, તો આપણે અહીં ઘડિયાળ લખશું. ત્યારબાદનું પુનરાવર્તન છે કે નીચે આપેલા વિધાનોમાંથી પાણીની બચતના આધારે ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. અહીં આપણે કેટલાક વિધાનો આપેલા છે જેમાં આપણે પાણીની બચત માટે સાચાની નિશાની અને પાણીના વ્યય માટે ખોટાની નિશાની કરેલ છે. તો સૌથી પહેલું વિધાન છે કે ધરતી બ્રશ કરતાં નળ ચાલુ રાખે છે. તો નળ ચાલુ રાખવાથી પાણીનો વ્યય થાય છે, તેથી અહીં આપણે ખોટાની નિશાની કરેલ છે. ત્યારબાદનું વિધાન છે કે સાગર ચાલુ નળને તરત જ બંધ કરી દે છે. તો ચાલુ નળ તરત બંધ કરી દેવાથી પાણીનો વ્યય થતો અટકાવી શકાય છે અથવા વ્યય થતો અટકી જાય છે, તેથી અહીં આપણે સાચાની નિશાની કરી છે. ત્યાર પછીનું વિધાન છે કે યશ નહાવા માટે શાવર ફુવારાનો ઉપયોગ કરે છે. તો નહાવા માટે ફુવારાનો શાવરનો ઉપયોગ કરવાથી પાણીનો વ્યય થાય છે, તેથી અહીં આપણે ખોટાની નિશાની કરી છે. ત્યાર પછીનું પુનરાવર્તન છે કે નીચે આપેલા દરેક ચિત્ર સમૂહ માટેનો એક શબ્દ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો અહીં આપણે કેટલાક ચિત્ર સમૂહ આપેલા છે, તો આ ચિત્રોને આપણે ઓળખવાના છે અને તે ચિત્ર સમૂહ માટેનો એક શબ્દ આપણે બોક્સમાંથી પસંદ કરી લખવાનો રહેશે. તો સૌથી પહેલું જે ચિત્ર સમૂહ આપેલું છે તે શાકભાજીઓનું છે, જેમાં આપણે કેટલાક શાકભાજીઓના ચિત્ર આપેલા છે. તો અહીં આપણે સૌથી પહેલાં લખશું શાકભાજી. ત્યારબાદ પ્રાણીઓના ચિત્રો છે, તો આપણે પ્રાણી લખશું. ત્યારબાદ આકારોના ચિત્ર આપેલા છે, તો આપણે અહીં આકાર લખશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પુનરાવર્તનનો અભ્યાસ કર્યો. આભાર વિદ્યાર્થી મિત્રો.